કરી શકે એટલો બધો ગણિતાનું યોગ છે. કયો યોગ બતાવ્યો? અને એ ગણિતાનું યોગ જ્યારે ચાલે ત્યારે તમારું ધ્યાન કેટલું કેન્દ્રિત કરવું પડે. જરાક ભૂલ થાય તો આખો સરવાળો ખોટો પડે. આ કયો યોગ આવ્યો? અને તમારે 48 મિનિટનું સામાયિક આ પણ એમ જ આવે. જ્યાં કને આંકડા શબ્દ આવે, જ્યાં કને સંખ્યા શબ્દ આવે, એ બધા ગણિતાના યોગમાં આવે. બે પદ્યા. હવે ત્રીજો પદાર્થ આવ્યો, ચરણ કરણાનું યોગ, જેની અંદર સામાયિક કેમ કરાય, પ્રતિક્રમણ કેમ કરાય, પૌષધ કેમ કરાય, ચારિત્ર કેવી રીતે પાડવું, ચારિત્રમાં કયા કયા દોષ ન લાગવા જોઈએ, ગોચરીમાં કયા કયા દોષ ન લાગવા જોઈએ, આ બધું જે વર્ણન છે એ કેમાં આવે? ચરણ કરણાનું યોગ. ફરીથી શું બોલશો? ચરણ કરણાનું યોગ. થોડુંક ભારે પણ લાગે, એનાથી સસ્તું અને બધા કરતા પણ સરળમાં સરળ મળતું હોય તો કથાનું યોગ. કયો યોગ? અને કથાનું યોગ આવે ને એટલે બધાના બગાસા પણ બંધ થઈ જાય. કારણ કે ઓલું કઠિન છે. જુઓ, 4 પ્રકારની આગમોમાં જ્ઞાતા ધર્મ કથાની અંદર કરોડો કથાઓ છે, કરોડો કથાઓ. તમે જે કથાઓ માંગો એ કથાઓ તમને મળી જાય. એટલે મને એક અત્યારે કથા યાદ આવી, એટલે કથા તમને વાત કરું એટલે તમને ખબર પડે કે માનવ ભવની દુર્લભતા કેટલી છે. કારણ કે આ જે માનવ ભવમાં આપણે આવ્યા છીએ એમાં આપણું લક્ષ્ય કેટલું? 8 દિવસના પછીના પર્યુષણ પછી અહીંયા કને સ્કોલર આવે તો તમને સંખ્યા જોવા મળે. પણ હમણાં અહીંયા કને પ્રોગ્રામ રાખીએ, સોશિયલ દાંડિયા રાસ રાખવામાં આવ્યો છે, આવનારી સંખ્યા કેટલી? બોલો તો ખરા. હ્યુસ્ટનમાં આવું નહીં જ હોય. આ બધી અમારી બાજુની બધી વાતો છે. એવું હોય તો આપણે બે હરખા. કારણ કે જ્યાં સુધી ધર્મ પ્રત્યે પ્રીત ન જાગે, ધર્મ ન સમજાય, જીનવાણી સાંભળવાની ઈચ્છા ન થાય તો તમે સામાયિક પણ શુદ્ધ કેવી રીતે કરી શકશો? તમે પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ કરી શકશો? મનના પરિણામો કેવી રીતે શુદ્ધ કરી શકશો? તમે વિવેક કેવી રીતે કોણ શીખડાવશે? ગુરુ ભગવંત પ્રત્યે આદર્શ કોણ બતાવશે? સાધર્મિક પ્રત્યે બહુમાન કોણ પેદા કરાવશે? આગમ પ્રત્યે દેખતા જ અંદરથી ઉર્મી પેદા થાય એવું કાર્ય કોણ કરાવશે? આ એક જ કરાવશે, જીનવાણી. એટલા માટે કહેતો કે સંવત્સરમાં પરમાત્મા 2 વખત દેશના આપે અને 3-3 કલાક આપે, રોજના 6 કલાક. આ તો સારું થયું કે આપણે હતા નહીં તો સાહેબ ને એમ કે સાહેબ મારે જે સામેક લેવાનું બાકી છે. તમે સમજ્યા? તમને મારી વાત? ત્યાં કઈ પૂજા તમને લાગે છે એ ટાઈમે પૂજા કરવા કોઈ 6 કલાક જે પરમાત્માની વાણી સાંભળતા હશે એ ક્યારે પૂજા કરવા ગયા હશે? ચાલો એ વાત છોડો. આપ આગળ દેખો. આપ પરમાત્માએ છેલ્લી દેશના કેટલો ટાઈમ સુધી આપી? દિવાળી ઉપર 16 પ્રહર એટલે કેટલા કલાક? હાજી 48 કલાક, 48. 48 કલાક જે સુધી દેશના આપી એમાં લોકોનો ઉપવાસ થઈ ગયા. 2 ઉપવાસ થઈ ગયા. એટલા માટે થઈને દિવાળી ઉપર, दीपावली के पर्व के दिन क्या करते हम? छठ करते हैं. बात बेसी तुमने? ये छठ कैसी आयो? छठ आया कहां से? वो किया नहीं थी, हो गया, कोई ध्यान में नहीं. लेकिन हमारी आदत क्या है पता आपको? सामयिक में बैठे होते तो पूजा की चिंता करते, पूजा में बैठे होते तो व्याख्यान की चिंता करते, व्याख्यान में बैठे होते तो एकासन की चिंता करते, एकासन में बैठे हो तो मेरी सहेली चली जाएगी. यहां के नहीं हो, ये बात इनके लिए नहीं कह रहा हूं, आप ध्यान में रखना. ये बात कोई आपके लिए नहीं कह रहा हूं. तो उनकी चिंता, उनके बाद उसको सुख सादा पूछने जाने की चिंता. 2 दिन हो गया, क्या लगेगा? अच्छा नहीं लगेगा, इसलिए सुख सादा पूछना है. हम तो दुखी इतने हैं कि बात छोड़ो यार. हम बोलो सुखी के दुखी? प्रश्न. काल्पनिक दुखों से दुखी है. जो चीज नहीं मिला, जितना मिला प्रभु की कृपा से मिला. अगर इतना भी समझ में आ जाए, करोड़ों नहीं, अब करोड़ों लोगों को जो नहीं मिला वो अपने को मिला है. फिर भी हम, एक बेन बीमार हो गए, ह्यूस्टन के नहीं थे, इसे पहले खुलासो कर दो. बीमार हो गए, 5-6 दिन वो हॉस्पिटल में बैठे हुए थे. तो आपको पता है जब संघ के कोई बीमार हो जाए तो क्या करना पड़ता है नितिन भाई? जाना पड़ता है, पूछने जाना पड़ता है,
साथ में परिवार वाले को लेकर जाते हैं, उसको पूछते हैं भी आपका तबीयत कैसा है, क्या हुआ है, सब कुछ पता पहले से अपने को होने के बावजूद, जानकारी 50 लोगों के पास लेने के बाद भी, फिर भी हम क्या करते हैं, कहानी वहां से स्टार्ट करते हैं, कितने दिन हुआ। इतने भोले बनते हैं हम, आ हा, जैसे कोई पता ही नहीं हो। आखिर जानकारी पूरी घर के अंदर फोन करके, 2 से 4 के बीच में फोन करके पूरी जानकारी लेने के बाद फिर उनको पूछते आपको स्वास्थ्य, मुझे तो अभी पता चला। और 3 दिन से उनको पता होता है, 3 दिन से घर पे चर्चा चल रही है, अरे फिर भी क्या बोलते हम, अभी पता चला। इतने होशियार आदमी पहुंचने के बाद वो भी देखते कौन कौन आए, कौन कौन गए। उनका अपना स्वास्थ्य की चिंता नहीं, आप ध्यान रखना, कौन आया और कौन। इस बार तो कपासी साहब आए नहीं के, इस बार वो नहीं आए, आपके दिमाग में वही कचरा भर रहा है। ऐसे करते करते 5 दिन 7 दिन उसकी जो सहेली थी वही नहीं आई। अब आप देखिए क्या हालत होती है, दिमाग में क्या लगेगा। डॉक्टर के पास जયારે ये प्रश्न पूछने जाते हैं, डॉक्टर चेक करने आते हैं, उसको भी समझ में नहीं आया कि बीमार क्यों है। उनका तन का रोग था कि मन का, फिर से क्या रोग था, तन का तो मिट गया था, मन का रोग चालू हो गया था। वो नहीं आई इसलिए दुखी थे, अरे वो इसलिए बीमार थे। अब आप देखिए वो घर पे पहुंच गए, डॉक्टर ने छुट्टी दे दी। अब आप देखिए क्या याद रहेगा, घर पे आए, दवाइयां ली, घर पे पहुंचे, ठीक हो गए, फिर भी उसके दिमाग में एक बात रह गई, वो याद नहीं रहा कि मैं ठीक हो गई, वो नहीं आई इसलिए वो दुखी रही। अब वो दिमाग में रखी, जिस दिन बीमार हो जाएगी, बोलो बोलो बोलो, हाँ जो आ गया, मैं नहीं जाऊंगी। दुनिया में जो चीजें नहीं भरनी होती वो भर लेते हैं, अने फिर भी गाथा करने की बात आती है तो मुझे याद रहता ही नहीं है। कैसा याद रहेगा बोलो, 10 साल तक वो जितनी बार देखेंगे उसको याद रहेगा। आपने एक शादी के अंदर लिफाफा में क्या दिया हुआ है वो भी, अने वही भी लिफाफा वो उनके घर से वहां गया हुआ है, वही लिफाफा आपको पकड़ा है तो भी याद रहेगा। अरे कई बार तो हम ऐसे रख लेते हैं कबाड़ के अंदर, की चीजें पड़ी हुई होती है, जो आए, आप जैसे महान आए, कुछ तो सेवा भक्ति करनी चाहिए ना, यूं करके दे देते हैं, सामने वाले को मूर्ख समझकर ही व्यवहार करते हैं। वो भी समझते हैं यार वाह भाई वाह, प्रभु आपको ऐसा ही देवे, वो भी आशीर्वाद ऐसे ही देते हैं। कहने का तात्पर्य आया कि हमारे पास याद शक्ति मेमोरी की कमी नहीं है, हमारे पास रुचि की कमी है। और जब तक रुचि पैदा नहीं होती तो ये पदार्थ याद नहीं रहता। तो धर्म कथा अनुयोग ऐसा है कि आदमी बाल जीवों को लेकर हर व्यक्ति को प्रिय कोई लगता हो तो कौन सा योग है, पहले कौन सा योग आया था, द्रव्यानुयोग, पछी गणितानुयोग, पछी ચરણ કરણાનું યોગ, ચારિત્ર અને ક્રિયા, એના વિશેના ગ્રંથો, અને એના પછીના જે ગ્રંથો છે કથાનું યોગ, અને કથાનું યોગ જ્ઞાતા ધર્મ કથાની અંદર કરોડો કથાઓ આપણે ત્યાં મોજૂદ છે અત્યારે વર્તમાન કાળમાં પણ। અને એ કથાઓ વાંચતા વાંચતા આપણને એક યાદ આવી જાય, શું આપણું વ્યક્તિત્વ છે યાર। એક આને લગતો એક પ્રસંગ છે, એટલે પ્રસંગ આપકો મેં બતા રહા હું। એક પ્રસંગ તમને યાદ કરું છું કે સાહેબ એક તળાવ થા, એક તળાવ હતું, અને એ તળાવની અંદર શેવાળ જામી ગઈ હતી। શેવાળ એને સમજી ગયા ને, ઉપર કાઈ જામી જાય, નીલી નીલી હરિયાળી હરિયાળી હરિયાળી, કઈ ન દેખાય, પાણી નીચે હોય ને ઉપર શેવાળ જામી હોય। હવે એની અંદર એના ઉપર જાંબુનું ઝાડ હતું, એ જાંબુના ઝાડમાંથી જાંબુ પાકી ગયા હતા, અને એની અંદર કેટલા માછલા કાચબા બધું રહેતા હતા। એક વખત જાંબુનું એક નાનકડું ઝાડ માંથી એક બોર નીચે પડ્યું, બોર પડવાના કારણે એમાં કાણું થઈ ગયું। જોજો હવે ધ્યાનથી, હવે સાંભળવા જેવું છે। તળાવ, એના ઉપર શેવાળ, શેવાળની નીચે હજારો કાચબાઓ, હજારો માછલાઓ, અને માછલાઓ હોવા છતાં ક્યારેય પણ એ કાચબાઓ નીચે જ રહેતા। ઉપરથી જાંબુનું એક વૃક્ષ પડ્યું, એમાં જે કાણું પડી ગયું, એમાં એક કાચબાએ ઉપરથી મોઢું કાઢ્યું, અને મોઢું કાઢીને જોયું, અત્યાર સુધી આ જિંદગી જોઈ હતી નહીં, અને આ પહેલી વખત દુનિયા જોઈ, આકાશ જોયું, સૂર્ય જોયો, ચંદ્ર જોયો, તારા જોયું, આજે દુનિયાની અનેરી દુનિયા દેખાણી।
અનેરી દુનિયા જ્યારે દેખાણી એટલે પોતે વિચાર આવ્યો કે મેં તો બહુ જોઈ લીધું છે, હવે હું મારા બધા સર્કલને કહું, અને પોતે ત્યાંથી છોડીને પાછો એના કાચબાઓ પાસ તરફ જવા માંડ્યો. અજાણતા જોવાયેલી દુનિયાને એ કહેવા માટે જેવો નીકળ્યો છે, અને એ નીકળતા નીકળતા કાચબાઓને મળે છે. એને વાત કરી, આપણે તો કાંઈ જોયું નથી, અત્યારે હું જોઈને આવ્યો છું, આપણે બધા ચાલીએ. અને એ બધા ચાલવા આવે છે. બહુ દૂર નીકળી ગયા પછી હું તમને પ્રશ્ન પૂછું, એ કાચબાને એ કાણું મળે કે ન મળે? પ્રશ્ન તો બોલો, જવાબ તો આપો. બરોબર ને? આપણને પણ એ પ્રભુ આ માધ્યમથી, આટલી નાનકડી કથાના માધ્યમથી પ્રભુ આપણને કહે છે, આ તને મળેલો માનવ ભવ, મળેલો માનવ ભવ, આ ક્યારે આંખ બુઝાઈ જશે? કેટલી બધી જવાબદારીઓ જીવનની, કેટલી બધી જવાબદારીઓ વેતા 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 ખબર નથી આવતીકાલે આપણે હશું કે? આપણા વિજયભાઈ રૂપાણી સાહેબ અમદાવાદનું એરપોર્ટ, અને એ અમદાવાદના એરપોર્ટની અંદર 2 મિનિટ બધા લોકો હારમાળા પહેરાવવા માટે આવ્યા હશે, અને એના 5 મિનિટ પછી ખબર પડી કે આ દુનિયામાં છે જ નહીં. આ તો ખબર છે ને બધાને, અને કેટલી ચર્ચા થઈ હશે ખાતા ખાતા. પણ છતાં વૈરાગ્ય પેદા થયો કે ન થયો? પ્રશ્ન એ પૂછું. વૈરાગ્ય થયો? આપણને ક્યારેક એવું લાગ્યું કે આપણું પણ જીવન આવું બની શકે છે? વાત ન બેસી તમને વાત. જીવનમાં આ પણ ઘટના આપણા જીવનમાં થાય છે, માટે માનવ ભાવ મળ્યો છે. એ માનવ ભાવની જે દુર્લભતા છે એ આપણે સમજીને આપણા આત્માનું કલ્યાણ કરીએ. આ ભાવના જાગવી જોઈએ કે ન જાગવી જોઈએ? વાત બેસે તમને કે કઠિન પડે છે? પણ લાગે છે શું? હજી આપણે જીવશું, હજી આપણે પછી કરશું. આગળ કરતા 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 કાનો બંધ થાય, આંખોમાં દેખાવાનું ઓછું થાય, ચાલવાની શક્તિ ઓછી થાય, એકલાપણું લાગે, ત્યારે આપણે ધર્મ કરવાની સારે પહોંચીએ. ધર્મ કરવાની ઈચ્છા થાય? ધર્મ ત્યારે જ્યારે તમારું શરીર સૌષ્ઠવ. હા, યાની જિંદગી ખૂબ વ્યસ્ત છે, પણ છતાંય તમે બધા માટે બધો ટાઈમ કાઢો છો. જો તમારા ઉપર જવાબદારી હોય તો નીતિનભાઈ ટાઈમ નીકળે કે ના નીકળે? નીકળે જ છે. ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ તમે એમ નથી કહેતા કે હું વ્યસ્ત છું. તમારા વ્યવહારના પ્રસંગોમાં તમે ટાઈમ કાઢો જ છો, અને ટાઈમ નીકળે પણ છે. પણ જ્યારે પરમાત્માના શાસનની 2 વાતની જીનવાણીની વાત આવે તો આપણે શું જવાબ આપીએ? બહુ વ્યસ્ત છું, મોડું આવું છું, અડધો કલાક વહેલો થઈ શકે એમ નથી. બધા આપણી પાસે જવાબો તૈયાર છે, અને એમાંથી વધારેમાં વધારે ઉપેક્ષા હોય. ફરીથી કહું છું, આ જીનવાણીની કરેલી ઉપેક્ષા ભવાંતરની અંદર પરમાત્માનું શાસન નહીં અપાવે. હું તો કહું તપસ્યા ઓછી કરજો. ફરીથી કહું છું, તપસ્યા ઓછી કરશો તો એ ચાલશે. તમારાથી ભૂખે રહેવાનું હું તમને નથી કહેતો. કરી શકો તો અતિ ઉત્તમ, પણ ન કરી શકો પણ જીનવાણીના શ્રવણને છોડતા નહીં. અને જીનવાણીના જે શ્રવણને જો છોડશું તો આપણામાં વિવેક ક્યાંથી આવશે? આપણી આત્માની જાગૃતિ કોણ કરાવશે? આપણને કોણ સમજાવશે કે મનુષ્ય બહુ દુર્લભ છે? આટલા બધા દુર્લભની અંદર ફરીથી કહું છું, દેવતાઓ મરતા પહેલા આંખમાંથી આંસુ પાડે છે. કોણ? કોણ? કોની વાત કરી મેં? દેવતાઓ ક્યાં છે? ઉપર. ઉપર પણ છે, નીચે પણ છે. અને એ સાહેબ એ આંખમાંથી આંસુ પાડે છે, કારણ કે એને એનો પોતાનો પરભવ દેખાય છે. એમાં જ્યારે મનુષ્ય ભવ નથી મળતો ત્યારે એને પોતાને એવું દુઃખ થાય છે જેની કોઈ પેલા બેટરી નથી એટલે. કારણ કે મનુષ્યોની સંખ્યા પણ સંખ્યાતા છે, અને એકી સાથે મરે છે એ લોકો અસંખ્યાતા છે. મનુષ્યમાં સંખ્યા કેટલી? સંખ્યાતા એટલે ગણી શકાય એટલી. ઉપરથી ગુજરે છે કેટલા? અસંખ્યાતા. આ બિચારા ભોગવીને એટલા બધા મરીને પાણીના ભાવમાં, વનસ્પતિના ભાવમાં, અને બીજા શેમાં? પૃથ્વીકાયના ભાવમાં આ પથ્થર રત્નો એમાં ઉત્પન્ન થાય છે. અને એટલું બધું દુઃખ થાય છે કે આ મેં આ ભૂલ કરી. આપણને ક્યારેક એવું લાગે છે કે આપણે ક્યાંક ભૂલ કરીને આપણે જવું પડશે, પ્રભવ બંધાઈ જશે, પ્રભવનું આયુષ્ય બંધાઈ જશે. કોઈ આપણું નથી. કાલે ઉઠીને જેટલું આપણે અહીંયાથી પાપ કરીને લોકોએ આપણે વાહવા મેળવવા માટે કરાયેલું પુણ્ય, તો આવું કોકે સાંભળી લીધું, આવું વાત ચાલતી હતી ને એમાં એક ભાઈ બહુ ધનવાન હતા, બહુ સુખી સંપન્ન, અને એને આ બધી વાત સાંભળી તો એને પૂછ્યું કે ભાઈ મારે તો મારી પાસે તો એટલો બધો પૈસો છે સાહેબ. એને ઘરે 10,000 તો કામ લોકો એની ફેક્ટરીમાં કામ કરવા વાળા વ્યક્તિ, એટલે એટલો બધો મોટો માલિક. હવે એને વિચાર આવ્યો કે મારે તો પૈસા લઈ જવા છે. તો એને કોકને સંતને પૂછ્યું કે સંત, મારે અગર કઈ જવું અને મારે પૈસા લઈ જાવ તો કઈ રીતે લઈ જવાય?
જ્યાં જવું છે, બીજા ભાવમાં જવું છે, તો પૈસા લઈ જાવ તો કઈ રીતે લઈ જવાય? પ્રશ્ન તમને પૂછું છું. તમે લઈ જઈ શકો ખરા? અમેરિકામાં આવવું હોય તો રૂપિયાની કરન્સીને શું કરવું પડે? ડોલરમાં બનાવવા પડે. લંડનમાં જવું હોય તો પાઉન્ડમાં બનાવવું જોઈએ. દુબઈમાં જવું હોય તો દિરામમાં લાવવું પડે. તમને બધાને ખબર છે કે આ બધી કન્વર્ટ કરવી પડે. તો પેલા ભાઈ કીધું, બધા માણસોને પૂછ્યું કે ભાઈ તમે મને આનો જવાબ આપો. 10,000 માણસોને પ્રશ્ન પૂછ્યો છે, મારે બીજા ભાવમાં મારી સંપત્તિને લઈ જવી છે, તો હું કઈ રીતે લઈ જઈ શકું? બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો. જવાબ આપવાનો કોઈની પાસે છે નહીં. અઠવાડિયું થઈ ગયું એટલે 50,000ની ઘોષણા કરી કે 50,000 રૂપિયા, 50 લાખ રૂપિયા હું આપીશ મારા પ્રશ્નનો કોઈ જવાબ આપે તો. બધા પ્રશ્નો મૂંઝાણા કે આનો જવાબ શું આપો. પછી પાછા કોઈ મહાત્મા આવ્યા. મહાત્માએ કીધું બહુ ઈજી છે, કે બહુ ઈજી. શું? તો કે તમે આનું કન્વર્ટ કરવા માટે શાસ્ત્રીય પરિભાષા એ છે કે તમારા હાથે પુણ્યને ઉપાર્જન કરી લો. હવે પુણ્ય ઉપાર્જન કરવા માટે શું છે? 9 પ્રકારો છે. તમે જો કન્વર્ટ કરી નાખો ને પુણ્યના ઉપાર્જનમાં કરી નાખો તો બીજા ભાવમાં પણ એ તમારી સાથે આવે છે, લઈ જઈ શકાય છે. આ પણ ચીજો અહીંયાથી સાલી ભદ્રે અહીંયા કરેલું કાર્ય બીજા ભવની અંદર એ મળ્યું કે ન મળ્યું? મળ્યું. દુનિયાનો કોઈ પણ ઇતિહાસ ઉઠાવીને દેખો, અને ખરાબ કાર્ય કર્યું તો એનું પણ ફળ મળ્યું. એટલે દુનિયાની અંદર જે તમે કાર્ય કરશો એ તમને અહીંયા જ મળવાનું છે, એ વાત પણ સત્ય છે. એટલે પરમાત્માએ ઉત્તરાધ્યન સૂત્રની અંદર બારંબાર ભાર આપ્યો કે આ મળવા જેવા મનુષ્ય ભાવ જે મળ્યો છે દુર્લભ છે. એમાં પણ પ્રભુનું શાસન મળવું. આ દુનિયામાં જીવો કેટલા? એમાંથી પ્રભુના શાસનને પામેલા જીવો કેટલા? બીજો પ્રશ્ન. પ્રભુના શાસનને પામ્યા પછી પ્રભુની આરાધના કરવા વાળા કેટલા? એમાં પાછા આ ધરતી ઉપર આવી જાઓ તો તમે તમારા સંતાનને પણ બોલો હવે કીધું બોલો. તમારા સંતાનને માત્ર જૈન શબ્દ લખાવી શકાય, ગોત્ર તમે લખાવી શકો, પણ જૈન ધર્મ સાથે કેટલો જોઈન્ટ કરી શકો? તમારી પાસે કોઈ તાકાત જ નથી. તમે જે ગુમાવ્યું છે ને એનું તમે ધ્યાન રાખજો. ફરીથી કહું છું, તમને ક્યારેક પશ્ચાતાપના આંખમાંથી આંસુ આવવા જોઈએ કે પ્રભુ આપ ધનની પાછળ, હું કમાવાની પાછળ, પેટ પૂર્તિની પાછળ આ જગતમાં હું આવી પણ ગયો, બધું સુખ મળ્યું, પણ મેં ગુમાવ્યું પણ ઘણું છે. આ દર્દ જો તમારા જીવનમાં થશે તો બીજા ભવની અંદર, આ આવતા ભવની અંદર તમને ધર્મની પ્રાપ્તિ થવામાં મુશ્કેલી નહીં પડે. નહીતર અનુમોદના કરશું આપણે જે ધરતી ઉપર બેઠા. કર્મભૂમિ તરીકે બહુ વંદનીય ફરીથી, અને જે ભૂમિમાં રહેતા હોય એનો ભૂમિનો ઉપકાર પણ ન ભૂલો, એ આપણું કર્તવ્ય. 2 વસ્તુ. પરંતુ આપણે ગુમાવ્યું શું? પરમાત્માનું શાસન ગુમાવ્યું, પંચમહાવ્રત ધારી ગુમાવ્યા, આગમોનું વાંચનની પાઠ ગુમાવ્યા, અને એમાંથી આપણા સંતાન તો એટલા દૂર કરી નાખ્યા કે અત્યારે પણ લાવવા હો તો, આ ક્ષેત્રમાં લાવવા હો તો આપણા માટે બહુ ભારે. આનું દર્દ જ્યાં સુધી સમજાશે નહીં તો ક્યારેક ક્યારેક અજાણતા કરેલી પ્રશંસા પણ બીજા ભાવમાં આપણા માટે દુઃખદાયી બનાવી નાખે. આ માનવ ભાવ, જૈન શાસન મળવું, એમાંથી આટલા કરોડોની સંખ્યામાં રહેલા એટલા જીવો, એમાંથી મનુષ્ય જૈનને પામેલા એટલા જીવો કેટલા? ફરીથી જૈન ધર્મને પામેલા, જૈન નથી કહેતો હું, જૈન ધર્મને પામેલા જીવો કેટલા? બહુ અલ્પ સંખ્યામાં. એમાંથી જ્યારે આપણને મળ્યા છીએ તો આપણને આપણા ભગવાનના શાસનનું ગૌરવ ખરું કે નહીં? અને આ ભૂમિ છે ને, આ ભૂમિ તમને પ્રશ્નો ઉભા કરાવે. ફરીથી આ ભૂમિ જેવી છે, શું ઉભા કરાવે? આ શ્રદ્ધાનું જે ક્ષેત્ર હોય એ કેવળ જ્ઞાનમાં જોયેલું હોય. હવે તમે કોઈ એટલા બધા ક્યાંય ઊંચાઈ ઉપર પહોંચી ગયા હોય, લોહી આપણે ડોક્ટર બનેલા હો, અને જ્યારે ટેસ્ટ કરવા માટે આપો, આપણી પાસે બ્લડ લે, અને બ્લડ લઈને પોતાની પાસે જે કંઈ મશીન હોય, મને શબ્દ નહીં આવડે, પણ એ મશીનમાં જોવે, એમાં જે બેક્ટેરિયા દેખાતા હોય એના ઉપરથી નક્કી કરવામાં આવે તમે ન્યુમોનિયા થયેલો છે કે સાદો થયો છે કે બીજું થયું છે. એ કોણ કે? ડોક્ટર કે. આપણા ડોક્ટર કોણ? પ્રભુએ જોયું છે. વગર સાયન્સ બધી ખબર પડે છે પ્રભુએ આવું છે. એક વાતો, સત્ય વાતો આજે પણ પરીક્ષિત થાય છે, આજે પણ, અને થશે આગળ પણ. કેટલી વાતો ભૂસાઈ ગઈ. આપણા કેટલાય શાસ્ત્રો, એવો પણ પ્રસંગ આવ્યો છે કે 6 મહિના સુધી આગ લગાડી છે, જ્યારે નાલંદા જેવી વિદ્યાપીઠ, તક્ષશિલા જેવી વિદ્યાપીઠ, એને બાળવામાં
અને કેવડી મોટા કેટલા બધા ભણતા હતા, એને બાળવામાં કંઈ બાકી નથી રાખ્યું. અને અત્યારે પણ આ કાળમાં પણ ક્યાંક કોઈક જગ્યાએ, ચાહે બાંગ્લાદેશની ધરતી હોય કે બીજી ધરતી હોય, ત્યાં આપણે જોઈએ છીએ કેટલા અસુરક્ષિત હોઈએ છીએ. તો આ ઘટનાઓ વર્ષો પહેલા બનેલી છે અને એમાં ઘણું બધું સ્થાપત્યને નુકસાન થયું, આગમોને નુકસાન થયું. આપણા આગમો બીજા કન્ટ્રીમાં જતા રહ્યા અને એ કન્ટ્રીમાંથી થોડા ઘણા મેળવવા જેટલા મેળવી શક્યા. જે શાસ્ત્ર આગમ ઇન્ડિયામાં નથી, એ આગમ ભારતની બહાર કન્ટ્રીમાં પાછું છે. આવું જ્યારે ભગવાનનું શાસનના અંગને આપણામાંથી જે આગમોની વાતો આવે છે એમાંથી થોડું થોડું જે રહ્યું છે એટલું પણ એમાંથી પણ 10% જો ભણાય ને તો આપણને ભગવાનના શાસન પ્રત્યે અનહદ ભાવ આવે. આવું ભગવાનના શાસનનો ઉપકાર, અને એ ભગવાનના શાસનથી ઉપકારથી ચોરમાં ચોર, માછીમારમાં માછીમાર, દુષ્ટમાં દુષ્ટ, ક્રોધીમાં ક્રોધી, માયાવી, આ બધાનો ઉદ્ધાર કરવા વાળું ભગવાનનું શાસન છે. અહીંયા તો સ્વીકાર કરવાની, ભગવાનનું શાસન શું કરે? દરેકનો સ્વીકાર, કોઈનો તિરસ્કાર નહીં. એનું નામ બોલો તો ખરા, એનું નામ પ્રભુનું શાસન. પ્રભુના શાસનમાં બધાનો સ્વીકાર. ગમે તેવો પાપી હોય, કેટલી બધી હત્યા કરીને આવ્યો હોય, અર્જુન મારી જેવો 6 મહિના સુધી મોત કરતો હોય, 6 મહિના સુધી, વિચાર કરજો, એકનું મોત કર્યું અને ગુંડા જેવો હોય એની બાજુમાં આપણે ફોટો પડાવીએ? કલ્પના તો કરો તમે. નહીં બોલ, સમજણ પડી. અર્જુન મારી નામનો એક વ્યક્તિ હતો, યક્ષની ઉપાસના કરતો હતો, અને એ માણસના જીવનની કોઈ ઘટના બની ગઈ, અને એ ઘટના બન્યા પછી એને રોજ નક્કી કર્યું કેટલા જણાની હત્યા કરવી? 6ની. અને 6 મહિના સુધી હત્યા કરતો રહ્યો, 6 મહિના સુધી. અને એ 6 મહિનાની હત્યા કર્યા પછી એના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. એક સાધુના દર્શન થયા, એમાં વિવેક આવ્યો, એમાં નવકાર મંત્ર ગણવા વાળો મળ્યો, એના જીવનમાં પરિવર્તન આવ્યું. સાહેબ, એક વ્યક્તિની હત્યા કરવા વાળા વ્યક્તિની બાજુમાં જો આપણે ન બેસતા હોઈએ, અને એ જ અર્જુન મારીને આપણે અત્યારે એને વંદન કરીએ છીએ, નમો સિદ્ધાળમ કહીને. આ ભગવાનનું શાસન. વાત તમને સમજણ પડી? આટલું બધું પરમાત્માનું શાસન છે. એટલા માટે એક નક્કી થઈ જાય, ગમે તેવો દુષ્ટ વ્યક્તિ હોય, ગમે તેવો દુષ્ટ વ્યક્તિ હોય તો પણ આપણે એને સ્વીકાર કરી શકીએ છીએ, સમાવેશ કરી લઈએ. એનું નામ જૈન શાસન. આવા માનવ ભવની પ્રાપ્તિ થયા પછી એમાં 5 ઇન્દ્રિયોની પરિપૂર્ણતા, સદગુરુનો યોગ, આર્યની ભૂમિ, પંચમહાવ્રતધારીના દર્શન, ભાંગ્યું તૂટ્યું તો ભરું જ, એવું જૈન શાસન આજે પણ જયવંતું વર્તે છે. ને હમણાં દીક્ષાઓ તમે સાંભળો છો ને, કેવી દીક્ષાઓ થાય છે, કેવા કોણ દીક્ષાઓ લે છે. બ્રિલિયન્ટ કે ટ્રિલિયન જે શબ્દ તમારે વપરાતા હશે, લાખો ને કરોડાધિપતિ, ઝવેરી, એકનો એક દીકરો, અને દીક્ષા લે. તમને શું દયા ના આવે? તમે 4 જણા ભેગા થાય, બપોરના 4 બજેની 2 से 4 बजे की सीरियल में आप क्या बात करोगे? ये बेचारे ने दीक्षा ले ली, क्या उनको लगा होगा? अरे भाई, तू न ले तो कहीं वांधो नहीं, ओलो લે છે તો અનુમોદના કર. અહીંયા અનુમોદના કરી અને ઘરે 2 થી 4 દિવસ શું સિરિયલમાં શું વાતો કરીએ? સમજો પેલા ફરીથી. નાનકડી અણસમજણના કારણે આપણા પ્રત્યે બોલાતી ચીજ બીજા ભાવમાં સાધુ પદના પણ દર્શન ન કરવા દે. હામાં હા પણ નહીં પાડવાની. નથી લઈ શકતા યાર. કોઈ સામયિક કરતું હોય, કોઈ પ્રતિક્રમણ કરતું હોય, કોઈ ઉપવાસ કરતું હોય, કોઈ દીક્ષા લેતું હોય, અને આવો કરોડોપતિનો છોકરો, વાલકેશ્વરમાં રહેવા વાળો, કોઈ કમી નહીં, કેટલી બધી ગાડીઓ હોય, અને એ ગાડીઓ વાળો વ્યક્તિ એ ભગવાનના શાસન પ્રત્યે જાય. અતુલભાઈ હિતરુચિ વિજય માર સાહેબ રામચંદ્રીય સૂરી સમુદાયમાં દીક્ષા ગ્રહણ કરી, એની એક એક આંગળીમાં 1-1 કરોડની વીંટીઓ હતી જ્યારે દીક્ષા લીધી ત્યારે. અને 1 લાખ માણસોને બેઠા બેઠા જમાડ્યા અમદાવાદના સ્ટેડિયમની અંદર. અને એના પછીનું કઠોર જીવન. સાહેબ, બાથરૂમનો ઉપયોગ એમણે નતો કર્યો. શું બોલ્યો હજી નહીં સમજણ પડી? તો પછી તમને પ્રશ્ન ઉભો થાય, તો સ્નાન કેવી રીતે કરતા હતા? આવું મનમાં જાગે ને. એ પરાત્મ સ્નાન કરતા હતા. એક નાની બાલ્ટીની અંદર પાણી લેતા, ટેરેસમાં જતા, ઉપર ધાબા ઉપર, અને ધાબા ઉપર ગયા પછી પોતે સ્નાન કરીને પાણીના જીવોની હત્યા ન થાય એની સતત ચિંતા કરતા કરતા એ પોતે સ્નાન કરતા હતા. આ ભગવાનનું શાસન. અને આપણને, તમને લાગે છે ક્યારે પણ જીવોને હત્યા કરતા પહેલા? દર્દ જ્યાં સુધી નહીં થાય તો પર્યુષણ તો આવા કેટલા આવ્યા, કેટલા ગયા,
કેટલું સાંભળ્યું, દર્દનું અનુભૂતિ નહીં, 2-5 રૂપિયા ખર્ચી નાખ્યા, આપણે આપણી જાનને આપણા માટે અનુમોદના કરી નાખી, આપણી વાવા, તમારી પણ વાવા, આવતા વર્ષે પાછળ નવા. ખબર ને તમે શું? હમણાં મેં કીધું કે હું ગમે તેવું બોલું પણ તમારે વખાણ તો કરવા જ પડે પાછા. મારે તમારા વખાણ કરવાનું. તમારે અહો રૂપમ અહો ધ્વનિ, અહો રૂપમ. પેલો ઊંટ અને ગધેડો હતા ને, તો ગધેડો ગાતો હતો, એટલે ઊંટ કે શું તમે ગાઓ છો યાર? સમજ્યા તમે હું શું બોલું છું? અને ગધેડો કોને ઊંટે વખાણ કરે? શું તમારું રૂપ છે. એવું તો આપણે નથી કરતા ને. હું તમને એમ પ્રશ્ન પૂછું છું. નહીતર હમણાં 7 દિવસ પૂરા થશે, તમે તમારે ત્યાં, હું મારે ત્યાં. આવતા વર્ષે કોણ आया तो खबर नहीं, 2024 में आए थे, कब आए थे पता नहीं है, तो आए तो थे, देखा हुआ तो है आपको. ले સમજણ પડી તમને? આ જીવનની આ કડવી વાસ્તવિકતાને જો નહીં સમજીએ, આમાંથી 2 શબ્દ જો પણ આપણા જીવનમાં લાગી જાય, આપણને જીવનમાં સ્પર્શ કરી જાય, તો માનવ ભવની જે દુર્લભતા છે, દુર્લભતા સમજાઈ જાય, તો સાહેબ અવડા કરતા પગલા ભરતા પહેલા આપણે વિચાર કરીએ. પાપને પાપ સમજવાની તૈયારી આપણને લાગે. કદાચ હવે તમને પ્રશ્ન થાય, સાહેબ આટલું બધું સ્કોલર આવે છે, આટલું બધું સમજાઈ જાય છે, અમારાથી પાપ છૂટતું નથી. આવો કદાચ પ્રશ્ન જાગે પણ ખરો. પ્રશ્ન સમજાય તમને? દુનિયામાં ગમે ત્યારે ગમે ટાઈમે વિસ્ફોટ થશે. પડેલું હશે અંદર, તો પાપને પાપ સમજતા વાર નહીં લાગે. એક સ્વિચ બંધ કરીએ ને આ ટ્યુબલાઇટની, સાંભળજો ફરીથી, અસંખ્યાતા અગ્નિકાયના જીવો મરે. ફરીથી કોણ બોલો? શું બોલ્યો હું? તમે 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, 7 લાખ, એ તો યોની બતાવી છે, 7 લાખ જીવો નથી બતાવ્યા. આની અંદર એક સ્વિચ બંધ કરીએ ને ચાલુ કરીએ, કેટલા જીવો મર્યા? અસંખ્યાતા જીવોનું પાપ આપણને લાગ્યું. પાણીનું એકવાર ચાલુ કરીએ, એમાં થોડે પાણીથી પણ ચાલુ થાય, ફૂલ પાણી પણ રાખીએ તો પણ બર્તન ધોવાય છે. તો આપણો વિવેક હોવો જોઈએ કે ભાઈ આપણને ઓછા પાણીથી ફાસ્ટ પાણી ન રાખીએ અને પાણીનો બગાડ ન કરીએ. પાણીનો બગાડ અહીંયા પણ નથી કરવા માટે અમેરિકાની સરકાર પણ ના પાડે છે, પણ એનો ઉદ્દેશ પાછો જુદો છે કે ભાઈ તમે પાણી વાપરી નાખશો, તમને નહીં મળે પાણી. એનો ઉદ્દેશ આ છે. જ્યારે આપણો ઉદ્દેશ એ છે કયો? આપણા જેવા જૈન સમાજ જેવા કોઈ પર્યાવરણવાદી નથી. શું કહેવાય રે? પર્યાવરણવાદી નથી આપણે. આપણા જેવા એક નાનકડું ટીપું જતું હોય તો આપણે અસંખ્યાતા જીવો માનીએ છીએ, એટલે અડગણ પાણી ન વાપરીએ અને વધારાનું પાણી ઢોળીએ નહીં. આ કોણ? બોલો તો ખરા. બરોબર છે ને આ વાત? આ 5મ 8મ 14ના લીલોતરી બંધ કરી, એક પત્તું પણ ન તોડીએ. વગર કારણોસર એક ડાળી કપાય તો આપણો જીવ બળે. આ દર્દ આ કોણે આપ્યું આપણને? જીનવાણીના શ્રવણથી. મનુષ્ય ભાવ મળ્યો, પરમાત્માએ કાન આપ્યા. હવે એમ થાય કે આ તમે બધું આવું બોલી તો જાઓ છો, ત્યારે એક ક્ષણ માટે એમ લાગે છે આ બધું કરવું જોઈએ, પણ થતું કઈ વાંધો નહીં. 1 વાર ઉતરશે, 2 વાર ઉતરશે, 3 વાર ઉતરશે, 4 વાર ઉતરશે, ક્યારે પલટો આવશે એની ખબર પડતી. સાહેબ તમારા જીવનમાં પરિવર્તન આવે છે પ્રસંગોપાત. કોકની ઘટના બને ને ત્યારે આપણા જીવનમાં એમ થાય કે આ ખોટું કર્યું. ભૂતકાળ યાદ આવી જશે, આપણે કેટલાની ટોપીઓ પહેરાવી હશે ને એ પણ યાદ આવી જશે. આ જીવન છે ભાઈ સાહેબ, સત્ય હકીકતો છે. અને જ્યારે આપણા જીવનમાં કષ્ટ આવે ને ત્યારે ખૂણામાં બેસીને રડવાની ઈચ્છા થાય, પ્રભુ આ મેં પાપ કર્યા હતા એટલે મારા પાપનો મને ઉદય આવ્યો છે. ક્યારેક હોસ્પિટલમાં જઈને આવો સાહેબ. વૈરુટ્યા નામની દેવી છે, અત્યારે દ્રષ્ટાંત યાદ આવે છે, કદાચ 9 વાગી ગયા છે એટલે ચલાવ. વૈરુટ્યા દેવી નામ સાંભળ્યું છે? વૈરુટ્યા દેવી 16 વિદ્યાદેવીમાં નામ આવે છે. ઓમ રોહિણી, પન્નતી, વજ્રશિકલા, વજરામકુશી, અપ્રતચક્રા, પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, મહાજવાલા, માનવી, વૈરુટ્યા. આ વૈરુટ્યા દેવીની કથા આવે છે આપણે ત્યાં. જેમ પદ્માવતી માતાની કથા આવે છે કે એનો ભૂતકાળ યાદ આવે, મેકુબાની કથા આવે, ગસુકમાની કથા આવે, ગંધક મુનિવરની કથા આવે, એમ વૈરુટ્યા દેવીની કથા આવે છે. બહુ ગરીબ ઘરનું આખું કુટુંબ જૈન, પણ ક્રિયાકાંડી જૈન. જૈન 2 હોય. ક્રિયાકાંડી એટલે સમજો તમે શું? ક્રિયામાં બહુ રુચિ હોય, સામાયિક રહી જાય, દિવસમાં પ્રતિક્રમણ કરી આવે, પૂજા પરમાત્મા, પણ આમ ધર્મની ઊંડાણ ન હોય. કરી બધું આવે
પણ એને ઊંડાણ ન હોય. પરમાત્માની પૂજા કરીએ તો ફટફટ કરીને પાછું એમ થાય કે મેં પૂજા કરી એટલી સ્પીડમાં જાય તારો આ તો સારું છે ભગવાન પકડતા નથી. હા 120 ની ઝડપે જાય એટલે જેટલા ભગવાને પાછું એક ભગવાન ના એને એમ થાય કે આજના ભગવાન નારાજ થઈ જશે તો એને ચપકે કરી આવે જાય ધનાધન એવી સુપર ફાસ્ટ તમે જુઓ એટલે પાછું કરવાનું પાછું વાત કરો આમાં એને સ્પીડ એટલી ચાલે જેમ કમ્પ્યુટર ચાલતો ને આંગળીઓ એવી રીતે પરમાત્માની પૂજા કરે. આમાં કોઈ મને તો ઘણીવાર એમ થાય એક પૂજા જ્યારે એક જ ભગવાનની પૂજા કરો અને ચિંતન પૂર્વક કરાતી પૂજા એ બેસ્ટ વધારે સારી છે. એક જ ભગવાનની પૂજા પણ એનું ચિંતન સાથે હું હાથમાં કેમ પૂજા કરું છું, ખભા ઉપર કેમ પૂજા કરું છું, ગળા ઉપર કેમ પૂજા કરું છું, નાભીમાં કેમ કરું છું, હૃદય ઉપર કેમ કરું છું, આનું માત્ર સમજણપૂર્વક આવી જાય અને એ જે વ્યક્તિ એટલો કકડાટ કરતો હોય અંદર દેરાસરની અંદર ત્યારે આપણને એમ થાય કે આ પૂજા કોઈ કામની નથી. આમની સમજણ પડે તમને? આને કહેવાય ક્રિયાકાંડી. તો એનું ઘર જે વિરુટ્યા દેવીનો ભૂતકાળનો પૂર્વભવની વાત આવે છે એ બહુ ક્રિયાકાંડી ઘર. એના મા બાપ પણ બધા ધર્મ પણ બહુ ગરીબ અવસ્થા સાહેબ. ગરીબ એટલે ભયંકર ગરીબ અવસ્થા. લગ્ન થઈ ગયા, એના પતિ સાથે જોઈન્ટ પણ થઈ ગયા, પતિ પ્યાર પણ બહુ કરતો હતો અને દુનિયામાં જ્યારે પતિ પ્યાર કરવા માંડે ને તો એ સાસુમાને તકલીફ થવા માંડે. કોની તકલીફ થાય? કેમ થાય તકલીફ? બોલો હવે કારણ આપો તમે. અહીંયા આ પ્રશ્ન નથી આવતો કારણ કે 18 વર્ષથી તમારો છોકરો જ જતો રહે 18 વર્ષ ઉંમરે એટલે તમને આ પ્રશ્ન ઉભો થાય એ કે તને ગમતું હોય તું કર. મને એ કે તમને પૂછવાનો પણ નથી. એ વાત પણ સાચું છે. કદાચ કે તો કે મને તો આવું ઇંગ્લિશ આવડતું નથી બાકી હું શબ્દો સાંભળું છું પાછો. આ પણ તમને ચોખ્ખી ના પાડે કે તમે મારામાં માથું મારતા નહીં, હું મારી રીતે ફોડી લઈશ, મારું જે છે એ મારું જાણવાનું, તારે કઈ તમારી ચિંતા કરવાની જરૂર નથી. આ તમને કહી દે સારા શબ્દોમાં. આ તો બરોબર છે. હજી ભારતની ધરતી ઉપર હજી આ બીક છે. સમાજની બીક છે, પરિવારની બીક છે, કુટુંબની બીક છે. 5-7% બગાડો પણ થયો છે, નથી થયો એમ નહીં, પણ છતાંય સુધારો છે પાછો હજી ટકી રહ્યું છે. તો વેરુટા દેવીને એની જે એનો પતિ એને પ્રેમ કરતો હતો સાસુમાને ગમે નહીં એટલે સાસુમાં એના દીકરાને કાનમાં નવી નવી વાત રોજ નાખવા માંડે અને રોજ જેનું ઝેર નાખવામાં આવે ને એ તમારા મગજમાં ચીજ બેસી જાય છે. આ જગતનો નિયમ છે. રોજ એની સાસુમાએ વાત કરવા માંડી એટલે પતિએ ધીરે ધીરે પ્રેમ ઓછો કરવા માંડ્યો. આ તો દુઃખી થઈ ગયું. એમાં જયારે પિયર ખરાબ હોય, નબળું હોય, પૈસો ન હોય સાહેબ, પૈસો નબળો હોય, ઘરની અંદર તાકાત ન હોય અને પતિ તરફનો પ્યાર ન હોય તો પત્નીને જીવવાની પણ ઈચ્છા થાય. આ વાત કડવી હકીકત છે. અહીંયા તમે તાકાતવાન છો, ઇન્ડિયામાં તાકાતવાન નથી. હવે તો એ તાકાતવાન થઈ ગયા છે. હવે તો ઘણો બધો દુનિયામાં ફરક આવ્યો છે પણ આ પરિસ્થિતિ હતી જ અને એના કારણે બહુ દુઃખી. પાછું એમ સાસુમાં ખાવા માટે ના આપે, એમને ઘરની પણ પરિસ્થિતિ. એને નક્કી કર્યું વૈરોટ્યાએ કે મારા પરિવારને કહું કે હું આવી જાઉં ઘરે કારણ કે હું જીવી શકું એમ નથી. પ્રભુ પાસે જાય ને પ્રભુ પાસે રડે. દુનિયામાં જ્યારે કોઈ તમારું સહારો ન બનતો હોય ને સાહેબ ત્યારે કોણ તમારું સહારો? કોણ? બોલો તો ખરા. પરમાત્મા. પરમાત્મા તમારી વાત સાંભળે અને સેકન્ડ નંબર આવે ગુરુ આવે. તમારું કોઈ વાત ન સાંભળતો ગુરુ આવે. પ્રભુ સાંભળે ખરા, જવાબ ના આપે. ગુરુ સાંભળે પણ ખરા, જવાબ પણ આપે, ઉપાય પણ આપે. આ ગુરુની ખાસિયત છે. પ્રભુ સાંભળે ખરા, બોલે તોય સાંભળો, પ્રભુ સાંભળતા જ હોય. પર કર્મ સિદ્ધાંત એવો હતો. ગરીબ પરિસ્થિતિ, પિયર વાળાએ પણ કહી દીધું કે બેટા તું જેવી પરિસ્થિતિ તું ત્યાં જ જીવજે, પાછી આવવા માટે વિચાર કરતી. આ કોણ કે છે? પિયરથી. કેમ કે અહીંયા અમે અમારું માંડ પૂરું કરીએ છીએ. 40 વર્ષ પહેલા જેને ઘટના ઇન્ડિયામાં જોયું હોય અને જેના 200-500 રૂપિયા પપ્પા કમાતો હોય એની પરિસ્થિતિ કેવી હતી એ તો તમે ઘણા જોયું. બોમ્બે, વડોદરા, અમદાવાદ એ રહેતા હશે ને ખબર નહીં પડે પણ ગામડામાં કોઈ રહેતું હશે તો એને ખબર પડશે કે મા બાપ કેવી રીતે મહેનત કાળી મજૂરી કરીને એ ઘર ચલાવતા હતા. તો આ પરિસ્થિતિ થઈ ગઈ. ચોખ્ખી ત્યાંથી ના આવે, કરું શું? આને ખાવાનું પણ પૂરું ના આપે, આંખમાંથી આંસુ જાય. એટલે એના પતિનો પ્રેમ ગયો, પરિવારનો પ્રેમ ગયો એટલે એને નક્કી કર્યું કે હવે મારે જીવાથી. કઈ વખત આપઘાતના વિચારો આવી ગયા. પાછું વિચાર આવે પ્રભુએ આપઘાતની ના પાડી છે એટલે મારાથી ન કરાય, પાછું ડરી જાય. જૈન શાસનની આ તો ખાસિયત છે, પાપ કરતા પહેલા પણ ડરે. અને એના પછી એને વિચાર આવ્યો તો એને એક વાત સાસુમાને વાત કરી, તમે મારા ઉપર પ્રેમ કરો કે ન કરો પરંતુ મને એક છૂટી આપો, પરમાત્માના મંદિરે રોજ દર્શન કરવા જવાની.
એટલે એણે નક્કી કર્યું કે 15-20 મિનિટ તું જઈ શકે છે, એનાથી વધારે મંદિર જવાનું નહીં, કોઈની સાથે મળવાનું નહીં, કોઈની સાથે બોલવાનું નહીં. અગર ખબર પડી ગઈ તો આવતીકાલથી મંદિર પણ બંધ. સીધી વાત છે. હવે આ કરવું, રોજ જાય પ્રભુ પાસે, અંદરથી હૈયું ખાલી કરે એમ કરતા 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 એની અંદર એક ગામ, એ જ ગામની અંદર નાગેન્દ્ર નામના આચાર્ય ભગવંત ત્યાં પધારે છે. નાગેન્દ્ર નામના આચાર્ય ભગવંત પધાર્યા. એ તો રાજીની રેડ થઈ ગઈ, એને ખબર નહીં, નાની અવસ્થામાં એ ગુરુ ભગવંતને જોયા હતા, વર્ષો પછી ગામની અંદર આવેલા છે, એટલે વિચાર કરે છે પણ જાવું કેવી રીતે. હવે જોજો તમે, બાનું છે પૂજાનું, એને 20 મિનિટનો ટાઈમ છે, 20 મિનિટમાં પરમાત્માની પૂજા કરવી છે. આ બાજુ બીજા ઉપાશ્રયમાં ગુરુ ભગવંત બિરાજમાન છે, એટલે આજે ભગવાનની પાસે ક્ષમા યાચના કરી, પ્રભુ ગુરુ ભગવંત આવ્યા છે, આજે તમારી પૂજા નહીં કરું, મારે ગુરુ ભગવંતને મળવું જરૂરી છે, 20 મિનિટમાં મારે ઘરે પહોંચવાનું છે. એટલે હવે શું કર્યું એને? પ્રભુને દર્શન કરીને ચૈતન્ય ન કર્યા વગર, પૂજા ન કર્યા વગર ગુરુ ભગવંત પાસે પહોંચી અને આજુબાજુમાં બેઠેલા માણસોને કીધું, આપ તમે હટાડી દો, કેમ કે જો હટાડશો ને તો હું વાત નહીં કરી શકું. આંખમાંથી ચોધાર આંસુએ જાય. સાહેબ, જીવનની આવી કેટલીય ઘટનાઓ મેં મારા જીવનમાં અન્ય લોકોની જોઈ છે, અને કદાચ તમારા કોઈ સર્કલની અંદર, દોસ્તની અંદર, જીવનની અંદર ઘટના બન્યા હશે. સાહેબ, શેર જેવો શેર વ્યક્તિ, સિંહ જેવો વ્યક્તિ ડરતો તમે પેલી વખત જોયો હોય, એવી પણ ઘટના તમારા જીવનમાં ભૂતકાળમાં કોઈની પાસે તમે નજર કરી હશે. આ એ રડે છે, આંખમાંથી ચોધાર આંસુ જાય છે. નાગેન્દ્ર સુરી વાત કરી, સાહેબજી મારી આ ઘટના છે, હું કહી શકું એમ નથી, ટાઈમ થઈ રહ્યો છે, મારે 20 મિનિટમાં પહોંચવાનું છે, તમે. પણ સાહેબ એટલા બધા હોશિયાર હતા, આટલી વાત કરી, એમાં આખી કહાની સમજી લીધી. એનો હાવભાવ, એનો ચહેરો, આંખમાંથી આવેલા આંસુ, એમાંથી ટીપા પડતા આંસુ, અને પોતે વિચાર કરે છે, કઈ નહીં બેટા, તું આવતીકાલે આવજે, હું તને જવાબ આપીશ. આવતીકાલે પાછી આવી અને પ્રભુએ, ગુરુ ભગવંતે કીધું, તારે અઠમ કરવાનો છે. શું કરવાનું છે? અઠમ. અને અઠમ પછી ખીરનું પારણું કરવાનું છે. ખીરથી તું પારણું કરીશ, તારા બધા આ બધી સમસ્યાઓ સમાધાન થઈ જશે. તે ઓલી છોકરી શું કહે છે? વેરોટ્યા, સાહેબ તમે ખીરની વાત કરો છો, અહીંયા તો મેં જિંદગીમાં 1 વર્ષથી દૂધ પણ નથી જોયું, ખીરની ક્યાં વાત કરો છો મને? જે વધ્યું ઘટ્યું એ હું ખાઉં છું અને મારું પેટ ચલાવું છું, પૂરું પેટ ભરવાનું નથી મળતું, તો તમે ખીરની કેવી રીતે વાત કરો છો? સાહેબે કીધું, હવે તું કાલે આવજે, તો હું પાછું તને વિચારીને જવાબ આપીશ. ગુરુ ભગવંત કેટલા દયાળુ હશે સાહેબ. એને નક્કી કર્યું કે હવે આનો રસ્તો શું કાઢો, અને એ રસ્તો કાઢવા માટે સંઘ જ્યારે વ્યાખ્યાન પ્રવચન દેવા આવ્યો હશે, એટલે એને વાત કરી કે એક સાંભળો ભાઈઓ, તમારા જીવનમાં મારે સુખ આપવું છે, સુખ આપવા માટે એક ઉપાય બતાવું છું. જે લોકો સમૂહમાં સંઘમાં અઠમ કરશે, સમૂહમાં સંઘમાં અઠમ કરશે, એમાં એના ઘરની વહુ કરશે, અને અઠમ કર્યા પછી ખીરનું પારણું કરશે, તો એના ઘરે લક્ષ્મીની રેલમ છેલ થઈ જશે. આવું વાક્ય બોલે. હવે બોલો, સાસુમાં હા પાડે કે ના પાડે? એક તો ખાવાના પણ સાસા હતા, તો આને તો તૈયાર કરી નાખ્યું. હવે કરું 3 અઠમ કરી નાખ્યો. અઠમનો દિવસ પૂરો થયો. સાહેબ એને પોતે આ થોડું થોડું દૂધ આપ્યું, ચાવલ આપ્યા, ઇલાયચી આપી, જે ખાંડ આપી, કેસર આપ્યું, આવું બધું જે આપવા જેવું આપી દીધું. અને એની વહુને કીધું કે તું બનાવી નાખજે હાવ થોડી ખીર, પારણું હોવા છતાં, અને પાછી ગર્ભવંતી હતી, એટલે એને પણ રોજ સ્વપ્ન આવતા હતા કે ખીરનું તારે ખાવું જોઈએ. હવે તો અહીંયા તો તાકાત હતી નહીં. પારણું કરવા માટે વિચાર કરે છે, અને એના પહેલા વિચાર કરે છે, નદીએ મારે નાવા જવું છે, ખીર બનાવી લઉં, અત્યારે સાસુમાં હાજર નથી, ફટાફટ કરું, ખીર બનાવી અને પોતે પેક કરીને અહીંયા ખાવા જઈશ, સાસુમાં આવી જશે. સાંભળજો જીવનની કહાની, સાસુમાં આવી જશે, આટલી ખીરમાંથી અડધો ભાગ પડાવી જશે તો હું ખાઈશ શું? એના કરતા મને વધારે દીક મારા પેટમાં રહેલો જે ગર્ભ છે એને શું, એને પુષણ નહીં મળે. આ ચિંતા કરતા કરતા પોતે શું કરે છે, એના ઉપરથી કેળાના છાલ વગેરે બાંધીને એ ઢાંકીને પોતે બહાર નાવા નદીના કિનારે લઈ જાય છે. કર્મ કેટલું ભયંકર હોય છે સાહેબ, તમે જોજો. આ લઈ ગયા અને નદીના કિનારે પોતે વિચાર કરે છે, નાવું તો મારે છે, એટલે હું એક કામ કરું, બારે રાખીશ, કોક ઉપાડી જશે તોય ઉપાધિ. એટલે ખાડો ખોદ્યો, ખાડા ખોદીને અંદર કને માટલું જે હતું, ખીરનું માટલું, એ અંદર મૂક્યું, ઢાંકી નાખ્યું, અને એના ઉપર થોડા પથરા, નાના નાના કાંકરા મૂકી દીધા કે જેથી ઓળખાણ પડે કે આ જગ્યા છે. એટલે નાવા માટે જાય છે. કર્મના ઉદયના ખેલને સાહેબ તમે સમજી શકતો નથી. રાણા પ્રતાપ જંગલમાં જ્યારે ભટકે છે ને સાહેબ, હાથમાં એક રોટલો મળે છે. કેટલા દિવસ સુધી ભટક્યા પછી શસ્ત્રો ખૂટી ગયા હતા, ખાવાની વસ્તુ ખૂટી ગઈ, એના સૈનિકો જવા માંડ્યા, સૈનિકો છોડવા માંડ્યા,
ખાવાનું ન મળે તો લડવું કેવી રીતે? જીવનની અંદર આવી કહાની આપણા જીવનમાં અંતરાય કર્મ ઉદયમાં આવ્યા હશે, ક્યારે કોકને જોયા હશે. સાહેબ, એક વસ્તુ સવડી ન પડે, જે વસ્તુ નાખવા જાવ બધું અવળું પડે. આને કહેવાય અંતરાય. કયું કર્મ? અને અંતરાય કર્મની પૂજા જ્યારે ભણાવો, આપણે છે ને ખાલી પૂજા ભણાવવા માટે માત્ર પૂજા ભણાવી દઈએ છીએ. એક એક અર્થ જો સમજતા જઈએ તો આંખમાંથી આંસુ આવે. આ અંતરાય કર્મની પૂજા, અને એ પૂજા દ્વારા આપણે આપણા આત્માને ચેતવી શકીએ કે તું આવું પાપ કરતો નહીં. હું એમ પ્રશ્ન પૂછું, હવે તમને ખ્યાલ આવજે. એક પ્રશ્ન પૂછી લઉં એટલે ક્યારે જિંદગી એમ નહીં કરો. તમારે ઘરે ફઈ આવી હોય, ભુવા, અને આપસમાં ચર્ચા થાય કે આ વખતે આવી છે, 12 મહિને આવી છે, રક્ષાબંધનનો ટાઈમ છે, આપણે કેટલા આપવા છે? એટલે પૂછું કે તારી શું ઈચ્છા છે? તો એને કીધું $5,000 આપવાની મારી ઈચ્છા છે. હવે તમે જોજો, દુનિયાનો પેલો નિયમ, સારું લાગે એટલા માટે $5,000 આપવાની વાત કરીને તો પેલા બધા દોડાયા થશે. શું કહે છે ખબર? ના ના, 5,000 ના પાય, વધારે થઈ ગયા. પણ દર વખતે આપવાના એટલા બધા. એ કરો, 2021 આપી દો. આ કોણે કર્યું? આપ કમાવા વાળો પેલો હતો, લાવવા વાળો એ હતો, દેવાના એને હતા. આપણે જીભનો દુરુપયોગ કર્યો, પેલામાં અંતરાય કર્યો, અને એ અંતરાય આજે ઉદયમાં આવ્યો. જ્યારે આપણને આટલો 10,000 નો નફો થવાનો હતો, એના બદલે 4,000 નો થઈ ગયો. આ જીવનમાં ઘટના જોજો તમે, હું તમને ફરીથી કહું છું. અને આવા એક નહીં હજારો પ્રસંગો જીવનમાં થાય ત્યારે થાય. દેરાસરમાં ગયા, અને દેરાસરની અંદર કોઈ આપણને ચોકીદાર મળ્યો. ચોકીદારોને હવે એમાં નોટો તમે કાઢવા માંડી. આપણે 50ની કાઢવી હતી, એના બદલે બધી 100-100ની હતી. બાજુમાં જે ઉભેલા તમારો જે કઈ હોય તે, એ તમને શું કે, અત્યારે આપણે વર્તા આપશું, અત્યારે 100-100ની નોટ છે. અલ્યા ભાઈ, ઓલાને આપવાની, તારા ખીચામાં નથી આપતા. અને તારા ખીચાનું કદાચ કોઈ અન્ન જશે ને તો ઓલાને પચશે પણ નહીં. કડવું બોલ્યો, સમજ્યા તમે? નહીં બોલ્યા? સમજ્યા નથી લાગતા હું શું બોલી ગયો? સમજી ગયા? પચશે પણ નહીં. આ વાત કરવા જેવી, સમજવા જેવી છે કે જીવનમાં ક્યાંય પણ સાર સુકૃત્ય કરતા હોય, ક્યાંય અંતરાય નહીં કરવાનું સાહેબ. પરિણામે આવ્યું, ઢાંક્યું છે. અને એ ટાઈમે નાગલોકનો જે દેવતા છે, ફરતો ફરતો પોતાની પત્ની સાથે ત્યાં આવે છે. એટલે એ આગા પાછા ફરે છે. વર્ષો પછી નીચેના અસુરકુમાર દેવતાનો દેવ અને પોતાની પત્ની એ જ નદીના કિનારે ફરવા માટે આવ્યા. એને મજા આવી. પેલો નાગેન્દ્ર બેઠો છે, પોતાની પત્ની રડાર મારે છે. એમાં કંઈક દેખાણું, એમાં પથ્થરનો ઢગલો દેખાણો. પથ્થરના ઢગલા ઓછો કર્યો, એમાં ખીર દેખાણી, અને ખીર પોતે પેલી બેન ખાઈ ગઈ. નાગકુમારની પટરાણી દેવી છે, પણ એની એટલી બધી સુગંધ આવી. આ કર્મનો ઉદય. ઢાંકેલું ચીજ, હંગરેલું ચીજ લઈ ગયું કોઈ. અને પછી તો આપ જુઓ, એ પછી તો ખાઈ પીને પોતાના પતિ પાસે ગઈ. એટલે એના પતિએ પૂછ્યું, કેમ ખુશ? શું ખીર હતી યાર? તો કે કોકની ખીર તું ખાઈ આવી? તે પૂછ્યું પણ નહીં કોઈનું. એનો પતિ દાઢે છે, ખખડાવે છે, અને જોવા માટે આવે છે. અરે યાર, આટલી નાનકડી ખીર ઓલી કોઈની હશે બિચારાની, એટલે ઢાંકી ગયા. એટલે ચોરી કેમ કરી આવી? પશ્ચાતાપનો આગ લાગે છે. તો કે એક કામ કરો, હમણાં કોઈક આવશે, આપણે જોઈએ, અને ઝાડ નીચે બેસીએ, આપણે સંતાઈને બેસી, ખબર પડે કોણ આવે છે. પેલી છોકરી આવે છે, પેલી જે વેરોટ્યા, અને શોધે છે. હવે વિચાર કરો, એ ખીર ન મળે શું હાલત થાય? આંખમાંથી ચોધાર આંસુ પડે છે, આંસુ પડે છે, જુએ છે. અને એ ટાઈમે વિચાર કરે છે, પ્રભુ, આટલા મારા કર્મ ઉજળા, આટલા બધા કર્મ ખતરનાક, કે જેના કારણે હું જ્યાં જ્યાં આગળ જેમ જેમ વધવા માંગુ છું, મારા કર્મો મને છોડતા નથી. પ્રભુ, મેં કેવા પાપ કર્યા હશે? પણ પાછું ભગવાનનું શાસનને સમજેલા હતા, ગુરુ ભગવાનને વરેલા હતા, પરમાત્માની વાણી સાંભળેલી હતી. પાછો વિચાર આવ્યો, આવા હું શા માટે અસમ કર્મ દઉં? મેં બાંધ્યા તો અત્યારે ભોગવું છું. હે પ્રભુ, જેણે ખાધું હોય એ સુખી થાવ. આવું બની શકે? આવો આશીર્વાદ આપી શકીએ આપણે? આશીર્વાદ આપ્યો, અને પેલા દેવે સાંભળી લીધું. દેવતાની આંખમાં આંસુ આવી ગયા. શું આ દેવ છે સાહેબ? હવે એને સુખી કરવાનો વારો આવી ગયો. દેખો, દેવતા કેવી રીતે સુખી કરે સાહેબ? કર્મ સત્તા તમારી કસોટી કરવામાં કંઈ બાકી નહીં રાખે. આજે શરીર સારું છે, સાંભળજો, આંખો સારી છે, કાન સારા છે, જઈ શકો છો તમે. તમારા શરીર મુજબ ત્યાં કને આવવા માટે કેટલાય લોકો હશે, અને અહીંયા આવવા માટે ઈચ્છતા હશે.
પણ એની પાસે ગાડી નહીં હોય, ગાડીની વ્યવસ્થા નહીં હોય, લાવનાર કોઈ નહીં હોય. એમાં પાછું આ યુટ્યુબ ઉપર ચાલુ થઈ ગયું. એનું પરિણામ એ થયું, એ આદત પડી ચૂકી કોરોના કાળની, એ કોરોનાના કાળની એ આપણને પાછી નીકળતી નથી. હવે જો અહીંયા આવવાથી ફાયદા કેટલા, સંઘના બધાના દર્શન થાય, તપસ્વીના દર્શન થાય, સંઘના આવક થાય, બોલનારને પણ ઉત્સાહ વધે, સાંભળનારનો જેની પાસે સાંભળતા હોય એનો વિવેક સાચવવાની ઈચ્છા થાય. આપણને ખબર પડે વિવેક ને અવિવેક. ત્યાં ઘરમાં બેઠા બેઠા સાંભળીએ, અવિવેક પણ આવે, હુતા હુતા સાંભળીએ, ખાતા ખાતા પણ સાંભળીએ. અને આ બધા નફાઓના એ આપાતકાળ હતો, એવો પ્રસંગ હતો, એના માટે કાર્ય કર્યું. પણ વર્તમાન કાળમાં અત્યારે જે આવું ચાલતું હોય તો એની અંદર આપણે બધા જો ભેગા મળીને જો સ્વાધ્યાય કરીએ તો એનું પરિણામ ખૂબ સારું આવે. અને એના પછી વિરુટ્ટાદેવી ખૂબ સુખી સંપન્ન થાય છે. ત્યારથી ધર્મની આરાધના કરીને 16 વિદ્યાદેવીમાં એ સ્થાન પ્રાપ્ત કરે છે. આ કોને સમજાયું? આ ધર્મકથાનો યોગ. કયો યોગ આવ્યો? બોલો તો ખરા. કેટલા યોગ આવ્યા હતા? દ્રવ્યાનું યોગ, ગણિતાનું યોગ, ચરણ કરણાનું યોગ, અને છેલ્લો અને આ કથાનું યોગમાંથી આંખમાંથી આંસુ પડાવનારી કથા. અને એમાંથી આપણને મળેલો બોધ, એમાં પાછો માનવ ભાવ, એમાં પાછો વિવેક. આ વિવેકને આપણા જીવનમાં સાર ગ્રહણ કરીએ અને આપણા જીવનનો ઉદ્ધાર કરીએ, એ પ્રાર્થનાની સાથે આજનું પ્રવચન પૂર્ણ કરી છે. પ્રભુની આજ્ઞાથી કંઈ પણ વિરુદ્ધ બોલાવાનું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો શાંતિનાથ ભગવાન કી, બોલો શ્રી પાર્શનાથ ભગવાન કી, બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી, બોલો અનંત લબ્ધિ નિદાન ગુરુ ગૌતમ સ્વામી કી, બોલો સુધર્મા સ્વામી કી, બોલો શ્રી નાકોડા ભૈરવ દેવ કી, ચતુર્વિધ સંઘ કી જય. બધાને પ્રણામ. શુભરાત્રિ. કાલ સવારનું પ્રવચન 10 વાગે. થેન્ક યુ.